નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। રશિયાથી આવ્યા ચોંકાવનારા સમાચાર। ડોલર ઇન્ડેક્સ નમવા તૈયાર નહીં થયો અને આજે સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। તો આજના ભાવની વાત કરતા પહેલા જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો યુદ્ધમાં રશિયા તરફથી લડતા ઉત્તર કોરિયાના 3000 જેટલા સૈનિકો હતાહત થયા બાદ હવે કિમ જોંગ ઉનની સેના યુદ્ધ મેદાનમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે। ગમે ત્યારે કિમ જોંગ ઉનની સેના રશિયાનું યુદ્ધ મેદાન છોડી પરત જઈ શકે છે અને ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ઇઝરાયલના ભીષણ હુમલાઓ વચ્ચે ગાઝામાં યુદ્ધ વિરામની કોશિશોમાં કોઈ નક્કર પરિણામ નથી આવી રહ્યું। ઇઝરાયલ અને હમાસ બંને એકબીજા ઉપર આ માટે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે અને યુદ્ધ વિરામ ડીલની કોશિશો વચ્ચે રશિયા વધુ એક યુરોપિયન દેશ સાથે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોવાના ઘટસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે। રશિયા યુરોપના કયા દેશ ઉપર હુમલો કરશે તે હજુ સસ્પેન્સ છે। આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ। ડોલર ઇન્ડેક્સમાં મોટી વધઘટ અને તેજી બાદ હજુ પણ મજબૂતીનો માહોલ યથાવત છે। સામાન્ય ઘટાડા બાદ ફરીથી ડોલર ઇન્ડેક્સ તેજી તરફ આગળ વધ્યો। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે જે સતત નરમાઈ હતી ચાંદીમાં અને છેલ્લા 3 દિવસમાં મજબૂતી સાથે પાતળી વધઘટ વચ્ચે અથડાઈ રહ્યા છે ચાંદીના ભાવ। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો 24 કલાકમાં વધઘટો વચ્ચે ઊંચા મથાળેથી ચાંદીના ભાવમાં નોંધાયો છે ઘટાડો। સસ્તી થઈ છે ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $29.51 ને ઊંચામાં $29.75 સુધી જોવા મળી છે અને ચાંદીના ભાવનું એનાલિસિસ જોઈએ તો છેલ્લા 2 દિવસથી સોના ચાંદીના ભાવમાં તેજી પરત ફરવાની કોશિશો વચ્ચે ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈને લઈ અને ઊંચાઈથી ભાવ ફરીથી પાછા પડી રહ્યા છે। તેજીનો માહોલ નથી બંધાઈ રહ્યો અને ચાંદી આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $29.62 1 કિલો 98.2 ચાંદી ચોરસા $88,811 1 કિલો 999 ચાંદી $90,711 999 જીએસટી ચાંદી $90,386 અને ચાંદી MCX $89,411 ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં ઉછાળા બાદ છેલ્લી 24 કલાકમાં ફરીથી પ્રતિ કિલોએ $500 જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે। બે તરફી વધઘટ વચ્ચે ચાંદીમાં નરમાઈ આગળ વધતી જોવા મળી અને આ સપ્તાહ માટેના આપણે જે ચાંદીના ભાવના લેવલ આપ્યા હતા તેમાં ચાંદી અત્યારે 30.61 નો રેઝિસ્ટન્સ ઉદાવી નથી રહી અને તેની નીચે સતત વેપાર થઈ રહ્યો છે। નીચામાં 28.57 અગત્યનો સપોર્ટ લેવલ છે અને આજના દિવસ માટેના ચાંદીના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં 29.71 ચાંદી કુદાવે તો વધુ આગળ વધી શકે અને નીચામાં 29.57 અગત્યનો સપોર્ટ લેવલ છે। જો તોડે તો ચાંદી નીચે જઈ શકે। ચાંદી માટે આજે 26 ડિસેમ્બરે MCX ના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 89,807 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી અને 89,148 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાશે। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી સોનામાં જે બે તરફી મોટી વધઘટો થઈ તેમાં છેલ્લા 3 દિવસથી પાતળી અને સીમિત રેન્જમાં સોનું અથડાઈ રહ્યું છે। છેલ્લી 24 કલાકમાં જોઈએ તો સીમિત રેન્જ બાદ બજાર આજે ખુલતાની સાથે જ સોનાના ભાવમાં મજબૂતીનો માહોલ જોવા મળ્યો છે। $2630 સુધી ઉછળી ગયું સોનું। સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2615 ને ઊંચામાં $2629.59 સુધી જોવા મળી છે। સોનાના ભાવનું એનાલિસિસ જોઈએ તો જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારો અને ડોલરમાં સીમિત તેજી વચ્ચે ડોલર નબળો પડવાની સંભાવનાઓ જોતા સોનામાં નીચા મથાળેથી એક મજબૂતીનો ચમકારો જોવા મળ્યો, પરંતુ હજુ પણ સોનામાં ખુલીને ભાવ આગળ નથી વધી રહ્યા। સોનાના ભાવ માટે અગત્યના સાપ્તાહિક લેવલ જે આપણે અગાઉ આપ્યા હતા તેમાં નીચામાં 2581 હજુ પણ અગત્યનો સપોર્ટ લેવલ જે હજુ તૂટ્યો નથી અને ઊંચામાં 2662 તોડે તો સોનું વધુ આગળ વધી શકે। આંતરરાષ્ટ્રીય સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ નીચામાં $2610 નો સપોર્ટ લેવલ જો સોનું તોડે તો વધુ નીચે જઈ શકે। ઊંચામાં
2626 ની આગળ સોનામાં વધુ મજબૂતાઈ દેખાઈ શકે. સોનાના ભાવના ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું ન્યુટ્રલ અથવા તો સેલ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યું છે, એટલે કે ખૂબ મોટી તેજીને અવકાશ નથી દેખાઈ રહ્યો. 26/12 ના આજના MCX ભાવના બાય અને સેલ કોલ આ મુજબ છે. 76,734 ઉપર સોનામાં બાય કોલ અને 76,373 નીચે જો સોનું આવે તો સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને બિલવાળા 24 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસમાં જે સીમિત રેન્જ જોવા મળી, ત્યારબાદ છેલ્લી 24 કલાકમાં નીચા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 200 અને પ્રતિ 100 ગ્રામે 2000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો. સીમિત રેન્જ સાથે સોનામાં સામાન્ય ચમકારો દેખાયો. 26/12 ના આજના દિવસ માટેના સોનાના ભાવ ગુજરાતમાં શું રહ્યા તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 78,830 રૂપિયા, 22 કેરેટ સોનું 73,970 રૂપિયા, 24 કેરેટ વિથ GST 78,850 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું એક સીમિત રેન્જ સાથે પાતળી મજબૂતીમાં વ્યવહાર કરી રહ્યું છે. સોનાના ભાવમાં આવી રહેલા સમાચારોને લઈ મોટી વધઘટ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં શહેરનું નામ લખો. અને સોનું 2025માં કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી? જવાબ માટે આ વિડીયો પર ક્લિક કરી ખાસ જોઈ લેજો. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું